અમદાવાદમાં અનોખી કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। આમ તો સામાન્ય વ્યક્તિ પ્રજ્ઞાચક્ષુ લોકોને રસ્તો બતાવે છે, પરંતુ આ અનોખી રેલીમાં પ્રજ્ઞાચક્ષુ લોકો કાર ચાલકના નેવિગેટર બન્યા હતા। જી હા, વસ્ત્રાપુર અંધજન મંડળ દ્વારા આયોજિત કાર રેલીમાં પ્રજ્ઞાચક્ષુઓએ કાર ડ્રાઈવરને રસ્તા અંગે માર્ગદર્શન આપ્યું। આ 40 કિલોમીટરની કાર રેલીમાં 90થી વધુ પ્રજ્ઞાચક્ષુ લોકોએ ભાગ લીધો હતો। પ્રજ્ઞાચક્ષુના પ્રોત્સાહન માટે ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું। समाज ने एक एवं संदेश मळे छे कि आ व्यक्तिओ एने तक मळे, एने टेक्नोलॉजी मळे, एने साधन मळे, ए बी लीडरशिप रोल प्ले करी शके छे। नंबर 2, जे बे व्यक्ति वच्चे संबंध थाय छे नेरथी नेर वच्चे, एनाथी ए लोको एने घरे बोलावे छे, समाजमां प्रस्थापित करे छे, अमुक टाइम नौकरी बी आपता होईए छे, तो समाज स्वीकार करता थाय छे कि नेरथी व्यक्ति बी आपणे जेवा एक मानवी छे એને બી તક મળે તો જીવનમાં બધું કરવાને લાયક છે। અમદાવાદ રાઉન્ડ ટેબલ જે કાર રેલીનું આયોજન કરે છે એ બહુ યુવાન લોકોની સંસ્થા છે। પૂરા વર્ષ રાહ જોવે છે કે ક્યારે આ ટાઈમ આવે ને ફરી અમે ઇવેન્ટ કરીએ અને સમાજમાં એને બહુ સરસ પ્રતિસાદ મળે છે, રિસ્પોન્સ મળે છે। હવે હીટવેવનો સામનો કરવા માટે તૈયાર રહેજો। રાજ્યમાં 3 દિવસ અંગ દજાડતી ગરમી પડવાની છે। કેટલાક શહેરમાં 41 ડિગ્રીને પાર જઈ શકે છે તાપમાન। તો દરિયાકાંઠા વિસ્તારમાં લોકો પણ 3 દિવસ રહેજો સાવધાન। દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ પવનો ફૂંકાશે। રાજ્યના 13 શહેરમાં 37 ડિગ્રીથી વધુ તાપમાન રહેવાનું છે। રાજ્યમાં 12 શહેરનું તાપમાન 22 ડિગ્રીથી નીચે, તો રાજ્યમાં સૌથી વધુ રાજકોટમાં 40.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ગુજરાતમાં 25 માર્ચ સુધી હજુ પણ મોટા ભાગના શહેરમાં તાપમાનનો પારો વધશે। તો આગામી સમયમાં હજુ પણ ગરમી વધવાની આગાહી કરવામાં આવી છે। 2 થી 3 ડિગ્રી વધશે ગરમી, તે પ્રકારની આગાહી કરવામાં આવી છે। હવે લોકોએ વધુ ગરમી માટે તૈયાર રહેવું પડશે। હીટવેવની આગાહી પણ કરવામાં આવી છે। दिनों के लिए मैक्सिमम टेम्परेचर में 2 से 3 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है। उसके बाद मैक्सिमम टेम्परेचर में 4 दिन के बाद 2 से 3 डिग्री के गिरावट का पूर्वानुमान है। और मिनिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 3 दिनों के लिए मिनिमम टेम्परेचर नोला चेंज में रहेगा। उसके बाद मिनिमम टेम्परेचर में 2 से 3 डिग्री के गिरावट का पूर्वानुमान है। और मैक्सिमम टेम्परेचर अहमदाबाद और गांधीनगर की रियलाइज की बात करेंगे तो अहमदाबाद में 37.2 और गांधीनगर का 36.8 मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है। और पूरे गुजरात स्टेट की बात करेंगे जहां पे सबसे ज़्यादा मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है वो राजकोट 38.3 डिग्री सेल्सियस। और विंड डायरेक्शन की बात करेंगे तो पूरे गुजरात स्टेट में जो लैंड रीजन पे विंड की डायरेक्शन होगी वो नॉर्दर्ली टू नॉर्थ ईस्टर्ली विंड प्रिवेल करेगी। और आने वाले 4 दिनों के लिए डिस्कम्फर्ट कंडीशन एंटायर गुजरात कोस्ट पे बनी रहेगी। ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે। મનુષ્ય સાથે વન્ય પ્રાણીઓ પણ આ કાળઝાળ ગરમીથી અકળાતા હોય છે। ત્યારે ગીરના જંગલોમાં પ્રાણીઓને ગરમીમાં અવગડતા ન પડે તે માટે વિશેષ વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે। ઉનાળા દરમિયાન મોટાભાગના પાણીના સ્ત્રોતો સુકાઈ જતા હોય છે, તેથી ગીરના જંગલોમાં 500 કૃત્રિમ પાણીના કુંડ બનાવવામાં આવ્યા છે। કૃત્રિમ પાણીના પોઈન્ટને વિવિધ માધ્યમો દ્વારા ભરવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। ઉનાળાના સિઝન શરૂ થઈ ગયા છે અને અત્યારે જે જંગલમાં આપણે જે કૃત્રિમ વોટર પોઈન્ટ, જે આર્ટિફિશિયલ વોટરહોલ કહેવાય, એને ભરવાની કામગીરી ચાલુ થઈ ગઈ છે। આપણે ગીર વિસ્તારની વાત કરીએ તો 500થી વધારે વોટર પોઈન્ટ એમાં આવે છે અને આપણે ગીર પશ્ચિમની વાત કરીએ તો એમાં 271 વોટર પોઈન્ટ છે। એમાં અલગ અલગ પ્રકારના વોટરહોલ હોય છે, જેમાં અમુક વોટર પોઈન્ટ હોય છે આ સોલર લાઇટ ઉપર, સોલર પાવર ઉપર ચાલતા હોય છે, અને બીજા અમુક હોય છે આ હેન્ડપંપથી ચાલતા હોય છે, અમુક જો છે આ વિન્ડ મિલથી ચાલતા હોય છે, અને અમુક જો છે જે દુર્ગમ વિસ્તાર હોય ત્યાં આપણે વોટર ટેન્કરમાંથી એને ભરતા હોય છે। તો અત્યારે આ જે વિવિધ પ્રકારના જે વોટરહોલ છે આ બધા ચાલુ કરી દેવામાં આવ્યા છે। અમદાવાદમાં કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે। ત્યારે ગરમીથી થતી શરીર સંબંધી સમસ્યાઓમાં પણ ધીરે ધીરે વધારો થશે, જેના કારણે સિવિલ હોસ્પિટલ દ્વારા આગોતરી તૈયારીઓ પણ આરંભી દેવામાં આવી છે। દર્દીઓના સગાને માટે શેડની વ્યવસ્થાની સાથે પાણી, પંખા અને બેસવા માટે બાકડા પણ ગોઠવી દેવામાં આવ્યા છે। આ ઉપરાંત 1200 બેડ હોસ્પિટલની સામે બાળકો માટે પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। દર્દીઓની સંખ્યા વધે તો વિશેષ વોર્ડ પણ તૈયાર કરવામાં આવશે। અતિશય માથું દુખતું હોય, વીકનેસ હોય
કે કંઈક વોમિટિંગ ડાયરિયા થાય, આ બધા જ સિમ્ટમ્સ છે જે આમ વેગ સિમ્ટમ છે કે જે કોઈને પણ વ્યક્તિને હીટ સ્ટ્રોક થાય તો આવા સિમ્ટમ સાથે આવવાના છે. એ પોતે બ્લડ પ્રેશરનો બીમાર હોય તો પણ એને હેડેક થઈ શકે ને આના હિસાબે પણ થઈ શકે. એટલે એવા દરેક વ્યક્તિને ટ્રોમા સેન્ટરમાં આવે ને એના માટેની બધી વ્યવસ્થા ત્યાં થઈ જશે. જરૂરી ORSના પેકેટ ગણો કે પછી એને કેવી રીતે આપણે એડમિટ કરી અને સારવાર આપવી એની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. અને જો એવા દર્દીઓ વધશે તો એ પ્રમાણે એના હીટ સ્ટ્રોક વોર્ડની પણ આગળ વિચાર કરશું.